ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે પર ખાનગી બસમાં ભીષણ આગ લાગી છે। મધરસડીડા ગામ પાસે દોડતી સુદામા બસમાં ભીષણ આગ લાગી છે। 35 થી 40 મુસાફરોનો બસના ડ્રાઈવર અને સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું। તમામ મુસાફરો હાલ સુરક્ષિત જોવા મળી રહ્યા છે। ઘટનામાં કોઈ પણ જાનહાની ન થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। વધુ ગરમીથી શોર્ટ સર્કિટ થતા આગ લાગીના આશંકા જોવા મળી રહી છે, ત્યારે ફાયરની ટીમ અને પોલીસ જે છે તે ઘટના સ્થળે દોડી ગઈ છે। અચાનક બસની અંદર આગ ભભૂકી ઉઠતા આસપાસની અંદર રહેલા જે લોકો છે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। 35 થી વધારે મુસાફરો આ બસની અંદર જે મુસાફરી કરી રહ્યા હતા, જો કે ડ્રાઈવર અને એમની સાથે રહેલા જે વ્યક્તિ હતા તેમની સૂઝબૂછથી જે 35 લોકો છે તેમનો જીવ બચી ગયો છે, પરંતુ બસ આખે આખી બળી અને ખાખ થઈ ચૂકી છે। રોડની અંદર તમે જોઈ શકો છો કે જ્યાં જે ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો જે છે તે ત્યાં પહોંચી રહ્યા છે। સાથે ત્યાં જે મુસાફરો છે તેમને કંઈ વાગ્યું તો નથી, તેમને કોઈ ઈજા તો નથી થઈ। તાત્કાલિક એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવ્યો છે, પોલીસને પણ ફોન કરવામાં આવ્યો છે। તમામે તમામ જે પોલીસના અધિકારીઓ છે તે અત્યારે ત્યાં પહોંચી રહ્યા છે। 108ની ટીમો પણ ત્યાં પહોંચી રહી છે। જોકે હાલ તપાસ કર્યા બાદ ખબર પડી છે કે આખી બસમાં આગ લાગ્યા પછી એક પણ મુસાફરને કોઈ પણ નાની મોટી ઈજા ન થઈ હોવાની વાત મળી રહી છે। મોટી જાનહાનિ પણ નથી થઈ, પરંતુ બસ જે છે તે આખી આખી બળીને ખાખ થઈ ગઈ હોવાના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। અમે રનિંગ હતી અમારી ગાડી, અમે ચાલુ જ હતી ગાડી, એટલે અમે આગળ જતા હતા તો આગળથી સ્મેલ આવી ને એટલે મેં કંડક્ટરને કીધું કે ભાઈ જોતો શું છે, કાંઈક વાઇસ આવે છે। એટલે એ જોવા ગયા એ તો આગળ આગ લાગી ગઈ હતી નીચે। પછી અમે નીચે ઉતરાને જોયું તો આગ વધારે લાગેલી હતી। એટલે અમે પહેલાં પેસેન્જરની સેફટી જોઈ, એટલે પેસેન્જરને પહેલાં બધાને સહી સલામત આગળથી ઉતાર્યા તો આગ ધીમે ધીમે વધવાની ચાલુ હતી। એટલે બધા આગળથી 28 પેસેન્જર હતા મારી ગાડીમાં, એટલે આગળથી બધા નહોતા ઉતરે। પછી અમારી ગાડીમાં 2 ઇમરજન્સી એક્ઝિટ આવે, બીજાને ત્યાંથી કાઢ્યા, બરોબર ત્યાંથી ઉતારી લીધા। પછી અમારી ગાડીમાં ફાયર બ્રિગેડનો ઓલું હતો બાટલો, એનાથી ટ્રાય કરી તો એનાથી પણ આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે આગ બુઝાય એમ નહોતી। પહેલી પ્રાઇવેટી અમારી પેસેન્જરની છે, પેસેન્જર અમારા માટે ભગવાન છે। એટલે અમે પહેલાં બસની પ્રાઇવેટી નહીં, પહેલાં પેસેન્જરની પ્રાઇવેટી લીધી છે। એને પહેલાં બધાને સહી સલામત બહાર કાઢ્યા, પછી અમે ફાયર બ્રિગેડવાળાને ફોન કર્યો તો પછી ફાયર બ્રિગેડવાળા આવ્યા, પછી એનાથી આગ થોડી કાબૂમાં આવી। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।